નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં ગુરુવારની સાંજે ભારે પવન ફૂંકાયો. માર્ગો પર ધૂળની ડમરીઓ સાથે અનેક વિસ્તારોમાં પતરા અને હોલ્ડિંગ્સ ઉડ્યા. સોલાર પેનલો પડી, વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થતા કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો. ભરૂચમાં 8 જેટલા વૃક્ષો ધરાશાયી થયા, કોઈ જાનહાનિ નહીં. ભરૂચ જિલ્લામાં મિની વાવાઝોડામાં કેરીના પાકને ભારે નુકસાન. આંબાવાડીઓમાં ભારે તારાજીના દ્રશ્યો. ખેડૂતોની યોગ્ય વળતરની માંગ. ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલા ગામોમાં વાવાઝોડામાં કેરીના પાકને વ્યાપક નુકસાન. ખેડૂતોની સહાયની માંગ. ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડામાં ઘઉં, કપાસ સહિત તુવેરના પાકને નુકસાન. દત્તીના તાતને વધુ એક આર્થિક ફટકો. નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ સંત સમિતિના પ્રમુખ સિદ્ધેશ્વર સ્વામીએ કરાવ્યો. માં નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થતા જ પ્રથમ દિવસે 10,000 ભક્તો ઉમટ્યા. તારીખ 19મી માર્ચથી પ્રારંભ થયો. 17મી એપ્રિલ સુધી આ પરિક્રમા ચાલશે. વાવાઝોડાના કારણે રોકી રખાયેલ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 2 કલાક બાદ પુનઃ શરૂ. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરાઈ. સિંધી સમાજના ચેટીચાંદ પર્વની ભરૂચમાં ઉત્સાહ અને શ્રદ્ધાભેર ઉજવણી. પૂર્વ સંધ્યાએ વિશ્વ શાંતિ અર્થે 11,111 દીવડા પ્રગટાવ્યા. ભરૂચના ભાગાકોટ સ્થિત ઝૂલેલાલ મંદિર પરંપરાગત પૂજન અર્ચન સહિત ધાર્મિક કાર્યક્રમોના આયોજન. અંકલેશ્વર ઉદ્યોગોને મોટી રાહત. સીટીપી ક્ષમતા 40 MLD થી વધારી 70 MLD કરવાની સીટી મંજૂરી. ભરૂચ જિલ્લા યુવા ભાજપ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી. પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરાયું. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ શહેર જિલ્લામાં ગત સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી, જેથી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક સ્થળે વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થવા સાથે કલાકો સુધી અંધકાર છવાઈ જતા જનજીવનને વ્યાપક અસર થઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ ગુરુવારની સાંજ થતા આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા અને ભારે પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડતા માર્ગો પર દૃશ્યતામાં ઘટાડો થયો હતો, જેના લીધે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. તો વેપારીઓએ પોતાનો સામાન સુરક્ષિત કરવા દોડધામ કરી મૂકી હતી. વાવાઝોડાની અસર નેશનલ હાઈવે 48 પર પણ જોવા મળી હતી. શહેર નજીક શિવકૃપા હોટલ પાસે કેબિન પવનના જોરદાર ઝાપટાથી ઉડીને હાઈવે પર પડ્યું હતું. સદનસીબે તે સમયે કોઈ વાહન પસાર ન થતા મોટી જાનહાનિ ટળી હતી. ગઈકાલના અચાનક આવેલા વાવાઝોડામાં ભરૂચ શહેર વિસ્તારમાં અલગ અલગ 8 જગ્યા પર ઝાડ પડવાના બનાવ બનેલા હતા. ઘટનાના પગલે ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ સતત દોડતી રહી પડેલા ઝાડને રોડ રસ્તા પરથી દૂર યુદ્ધના ધોરણે કામગીરી કરી હતી. ભરૂચ શહેરના હાથીખાનાથી લલુભાઈ ચકલા જવાના માર્ગ પાસે ચંદન ચોક વિસ્તારમાં આવેલા આંબલીનું મોટું ઝાડ વાવાઝોડાના કારણે પાસેની સસ્તા અનાજની દુકાન પર પડ્યું હતું, જેમાં દુકાનનો સામાન પણ દબાઈ ગયો હતો અને રસ્તો પણ બંધ થઈ જતા ભરૂચ ફાયર બ્રિગેડની ટીમે દોડી જઈ ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. પૂર્વ પટ્ટી પર પણ તવરા સહિત વિસ્તારોમાં વાવાઝોડામાં ભારે નુકસાન થવા પામ્યું હતું. સિદ્ધિવિનાયક મંદિર પાસે મક્તમપુર ખાતે એક શેડ પડી ગયેલો હતો. તો નાનું મિયા નાળા ઝુંપડપટ્ટી વિસ્તારમાં એક દિવાલ ધરાશાયી થયેલ હતી, જેમાં બાઇક દબાયેલું હતું, જેને ફાયરની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી હતી.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ફૈજાને મરકજ લગાવેલા સોલાર વાવાઝોડામાં તૂટી પડ્યા હતા. સદનસીબે રમઝાનની નમાઝ અદા કર્યાના થોડા જ સમયમાં ઘટના બની હતી. જો નમાઝ અદા કરી બહાર નીકળતી વખતે આ ઘટના થાત તો મોટી જાનહાનિ થાત. આ ઉપરાંત ભરૂચના અનેક વિસ્તારોમાં પતરા અને હોલ્ડિંગ્સ સોલાર પેનલો ઉડી જવાના બનાવો પણ સામે આવ્યા હતા. જો કે સદનસીબે આ પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારની ઈજા કે જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. આ ઉપરાંત ભરૂચના અનેક વિસ્તારોમાં પતરા અને હોલ્ડિંગ્સ સોલાર પેનલો ઉડી જવાના બનાવો સામે આવ્યા હતા. હવામાન વિભાગે આગામી વિસ્તારોમાં પણ આવા અસ્થિર વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે, જેના પગલે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ જિલ્લાના હાસોટ સહિતના પંથકમાં ગત રોજ ફૂંકાયેલા ભારે પવનના પગલે કેરીના પાકનું નિકંદન વળી ગયું છે. આંબાવાડીઓમાં ભારે તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભરૂચ જિલ્લાના હાસોટ સહિતના પંથકમાં તાજેતરમાં ફૂંકાયેલા ભારે પવનના કારણે વ્યાપક નુકસાન સર્જાયું છે. ખાસ કરીને આંબાવાડી વિસ્તારોના વિનાશના દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં આંબાના ઝાડ પરથી મોટી સંખ્યામાં મોર અને મોરવા નીચે ખરી પડ્યા છે. આંબા નીચે ઠેર ઠેર મોરવા પડેલા જોવા મળતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ખેડૂતોના જણાવ્યા મુજબ અચાનક આવેલા પવનના કારણે પાકને 80%થી પણ વધુ નુકસાન થયું છે, જેના કારણે તેમની આવક પર ગંભીર અસર પડી છે. ઘણા ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક ખેડૂતો સરકારે તાત્કાલિક સર્વે હાથ ધરવાની અને યોગ્ય વળતર સહાયની જાહેરાત કરવાની માંગ કરી રહ્યા છે, જેથી તેમને થયેલા નુકસાનમાંથી રાહત મળી શકે. આંબાવાડીમાં ભારે નુકસાન થયું છે. રાતના જે વાવાઝોડું ફૂંકાયું 7-7:30 વાગે, એમાં વધારે પડતું નુકસાન થયું છે. આંબાવાડીમાં કંઈ રહ્યું જ નથી. એમ જોવા ગયા તો બિલકુલ જ નિષ્ફળ ગયું છે આ વખતે. આ પાક પૂરું કંઈ રહેવાનું જ નથી. એમ બી માલ આ વખતે મોર પણ મમરી પણ ઓછી આવેલી હતી અને એમાં બિલકુલ જ નુકસાન ગયું છે. એટલે સરકાર કંઈ પણ સર્વે કરાવે બધા ખેડૂતોનો અને એને જે કંઈ સરકાર રાહત આપતી હોય એ રાતની ઈચ્છા રાખીએ. બીજું તો હું જે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને ભારે પવનની સાથે જે વરસાદના છાંટા પડ્યા, એનાથી અમારી આ આંબાવાડીની અંદર કેરીનું ઘણું મોટું નુકસાન થયું. લગભગ 60%-70% કેરીનો પાકનું ખરણ થઈ ગયું. સાથે સાથે અમારી વાડીની અંદર જે ચીકુ છે, જમરૂખી છે, એ ઘણા બધા ફળો પણ ખરી ગયા અને ઘણું નુકસાન થયું. પરંતુ આ ફળાવ ઝાડ કરતાં પણ જે ખેડૂતોનો પાક જે ખેતરમાં પડેલો હશે અને એ લોકોને જે નુકસાન થયું, એ લોકોને ઘણું મોટું નુકસાન થયું હશે. તો હવામાન વિભાગે થોડુંક અગાઉથી જો જાણ કરવામાં આવે તો ખેડૂતો એ પોતાના નુકસાનમાંથી એમાંથી બચી શકે છે. માર્ચ મહિનામાં આવેલી અણધારી આફતના કારણે ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ધરતીનો તાત સરકાર સાથે કુદરત પર પણ વાતાવરણ સામાન્ય થાય તેવી આશા રાખી રહ્યું છે. Good morning everyone. Today we are celebrating a farewell party for senior KG kids because ये वो बच्चे हैं जो प्ले ग्रुप से हमारे साथ कंटिन्यू कर रहे हैं. But for me, we will very bad to think that these kids will go to another school. हमें ये सोच के भी बहुत बुरा लगता है कि अब ये बच्चे दूसरे स्कूल में चले जाएंगे. That's why we celebrate a farewell party for senior KG. They feel very happy and special and it gives us very beautiful memories as well as to and cherish as well. ઉનાળાની શરૂઆતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે ગુરુવાર
મંગળવારે ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે અચાનક વાતાવરણમાં પલટો આવતા સાંજે વરસાદ સાથે પૂર ઝડપે ફૂંકાયેલા વાવાઝોડામાં કેરીના પાકને વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે. વાવાઝોડામાં ભરૂચની પૂર્વ પટ્ટી પરની આંબાવાડીઓમાં વ્યાપક નુકસાન થતા ખેડૂતો પર આબ તૂટી પડ્યું હોય તેવા દ્રશ્યો નજરે જોવા મળ્યા હતા. ભરૂચની પૂર્વ પટ્ટી ઉપર આવેલા સુકલતીર્થ, તવરા, નિકોરા, મંગલેશ્વર સહિતના ગામડાઓમાં કેરીની વાડીઓમાં 80% પાકને નીચે પડતા ખેડૂતો પાયમાલ થઈ ગયા હતા, જેઓએ તંત્ર પાસે તેનો સર્વે કરી કોઈક રાહત મળે તેવી આશા અપેક્ષાઓ વ્યક્ત કરી હતી. કાલ સાંજનું વાવાઝોડું આવી રહ્યું છે તો અમને કંઈક સરકાર તરફથી રાહત આપજો તો અમે જીવાબારી રે અમારે ને ઝાડ ઉપર બધું જ કેરી અમારી ગળી જાય છે. એક કેરી બી રહી નથી અત્યારે અને જંગલમાં નાના નાના બાળ બચ્ચા લઈને અમે રહીએ છીએ તો એનું કંઈક તમે કરો તો મહેરબાની તમારી. સુખ આભાર તમારો. તો અમને જીવાબારી મળે નહીંતર અમે શું કરવાના. અમારી ઝાડ ઉપર કાલ સાંજનું વાવાઝોડું આવેલું છે, બહુ એટલે બહુ અંતેથી આવેલું છે. છોકરાઓને પણ ખાવા પીવા મળ્યું નથી કાલ સાંજનું. તો એ તમે કરજો સરકારથી. સરકાર માન્ય બોલવી છે અમે તો તમારો આભાર છે એટલો. હવામાનની બદલાતી રૂખ, હાલ વાવાઝોડા સાથે કમોસમી વરસાદે તારાજી સર્જી છે, ત્યારે ખેડૂતોને પણ ભારે નુકસાન જોવા મળ્યું છે. તેમાં સૌથી વધુ આંબાના પાક, કેરીના પાકમાં વધુ નુકસાન જોવા મળ્યું છે. ગઈકાલે સાંજે મોડી રાત્રે ટાળકેલા વાવાઝોડાએ આંબા પરના મોર સહિત આંબાની કેરીઓ પણ નીચે ગળી જતા ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ત્યારે આંબાના વાડીઓ રાખતા જે માલિકો છે તેઓએ પણ આજે આ વિનંતી કરી છે કે અહીં જે નુકસાન થયું છે તેમાં તંત્ર અને તંત્ર દ્વારા અમને કોઈ પ્રકારની રાહત મળે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી કમોસમી વરસાદ અને વાવાઝોડા દ્વારા સતત ખેડૂતોને નુકસાન થતું હોય છે. આ વર્ષે પણ ગઈકાલે મોડી રાત્રે તાકેલા વાવાઝોડામાં ખૂબ જ મોટા પાયે આંબા પરથી મોર અને કેરીઓ ગળી પડતા ખેડૂતો પાયમાલ થઈ ગયા હોય તેમ દેખાઈ રહ્યું હતું. ત્યારે તેઓ પણ આજે એક જ વિનંતી કરી રહ્યા હતા કે અહીં જે આંબાના મોરમાંથી કેરી ખરી પડતા તેઓને લગભગ 70 થી 80% જેટલું નુકસાન જોવા મળ્યું હતું. ત્યારે તેઓએ એક જ વિનંતી કરી છે કે અમને તંત્ર દ્વારા કોઈ મોટી રાહત મળે તેવી અપેક્ષા કરી છે. નીતિન આહિર, ચેનલ ઇન ભરૂચ. નમસ્કાર. ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ. ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે. ભરૂચ જિલ્લા ગત રોજ અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ સાથે ત્રાટકેલા વાવાઝોડામાં વ્યાપક ભરૂચની પૂર્વ પટ્ટી પરના ગ્રામ્ય વિસ્તારોમાં ઘઉં સહિતના અન્ય ધાન્ય પાકોને ભારે નુકસાન થવા પામ્યું છે. ભરૂચની પૂર્વ પટ્ટી ઉપર આવેલા સુકલતીર્થ, તવરા, નિકોરા, મંગલેશ્વર સહિતના ગામડાઓમાં ખેડૂતો વાવાઝોડામાં પાયમાલ થઈ ગયા છે. જિલ્લાના ફરી ખેડૂતો પર કુદરતી આફત ઉતરતા અનેક તાલુકાઓમાં ઘઉં, કપાસ અને તુવેર સહિતના પાકને વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતો સરકાર દ્વારા ખેડૂતોની નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવે તેવી હાલમાં માંગ કરી રહ્યા છે. મારું નામ જયંતિભાઈ ભીખાભાઈ ગોહિલ, તવરા. અમારે જે કાલે 9 વાગે 8 વાગે પવન બહુ લાગેલો હતો અને અમારે નુકસાની બહુ થયેલી છે. ઘઉંને બધું એ અમારે કંઈ વાવટર મળતું હોય તો સારું રહેશે. એમ ખેતીના પાકને ભયંકર મોટું નુકસાન થયેલું છે, જેમાં વરસાદને કારણે ઘઉંનો બગાડ થયેલો છે, કપાસનો બગાડ થયેલો છે. ત્યારબાદ ગામમાં ઘણા લોકોના ઘરો પરથી પતરા ઉડી ગયા છે, સોલાર લાઇટો છે એ પણ ઉડી ગયેલી છે. સરકારશ્રીને મારી નમ્ર અરજ છે કે આ જે નુકસાની છે એ નુકસાનીનું સર્વે કરી અને ખેડૂતોને જો કોઈ મદદ મળે એવી આ વિસ્તારના ખેડૂતો
ની નમ્ર અરજ છે. જય હિન્દ, જય ભારત. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है। एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो। सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है। यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना। आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं। NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं। इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं। शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं। उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है। अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा। रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक। अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूमटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें। માં નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થયો છે। ગત રાત 12 વાગ્યાથી શરૂ થયેલ પરિક્રમામાં સવારે 11 સુધીમાં 10,000 ભક્તોએ પરિક્રમા કરી છે। આજથી નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ સંત સમિતિના પ્રમુખ સિદ્ધેશ્વર સ્વામીએ કરાવ્યો। ચાલુ વર્ષે 15 લાખ કરતા વધારે પરિક્રમાવાસીઓ આવે તેવો અંદાજ છે। કાળઝાળ ગરમી પડી રહી હોવાથી આ વખતે ચારે ઘાટ ખાતે 200 લોકો આરામ કરી શકે તેવા આધુનિક ડોમ અને જયબોલે ગ્રુપ દ્વારા તમામ આવનારા ભક્તો માટે ચા નાસ્તો અને જમવા માટેની વ્યવસ્થા બનાવવામાં આવી છે। ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાના માર્ગમાં રામપુરા, સહેરાવ, તિલકવાડા અને રેંગણ ઘાટ આવેલા છે। આ તમામ ઘાટ પર યાત્રાળુઓ માટે ડોમ, ખુરશી ગાદલા, બેરિકેડિંગ, લાઇટિંગ, ટોયલેટ, બ્લોક ચેન્જિંગ રૂમ, મેડિકલ બૂથ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પોલીસ બૂથ, પીવાના પાણીની સુવિધા, ડીજી સેટ, સાઇનબોર્ડ, પાર્કિંગ, યાત્રિકોને લાઇનમાં ઊભા રહેવા માટેની રેલિંગ, સ્નાન માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। નાંદોદ ઘાટ તાલુકાના રામપુરા કીડી મંકોડી ઘાટથી નર્મદા પરિક્રમાનો તારીખ 19મી માર્ચથી પ્રારંભ થયો। 17 એપ્રિલ સુધી આ પરિક્રમા ચાલશે। ત્યારે તંત્ર દ્વારા આવનારા તમામ ભક્તો માટે સુવિધાઓ કરવામાં આવી છે। આજે પરિક્રમા પહેલા જ દિવસમાં 10,000થી વધુ ભક્તોએ પરિક્રમા કરી અને આવનારા દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તો આવશે। ગઈકાલથી જ અમે આ વર્ષે પણ શરૂઆત કરી છે। પરિક્રમામાં જોડાનાર તમામ પરિક્રમાવાસીઓને અમારો આજે છેલ્લો પડાવ છે પરિક્રમા પૂર્ણ થાય ત્યાં, તો તમામ પરિક્રમાવાસીઓ ચા નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું અને રાત્રે પણ ચા નાસ્તો અને જમવાનું અમે અખંડ અવિરતપણે 24 કલાક ચાલુ રાખીએ છીએ। અમારી નેમ છે કે આ પરિક્રમામાં જોડાનાર તમામ પરિક્રમાવાસીઓ કોઈ પણ ભૂખ્યું ન રહે અને સારી રીતે પરિક્રમા પૂર્ણ કરી ઘરે જાય, એટલા માટે અમારી આ જે ગ્રુપની જે નેમ છે એ અમે અહીંયા નિભાવી રહ્યા છે। સાથે અહીંનું જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાની અંદર પણ તંત્રએ પણ અમને ઘણી મદદ કરી છે। એ બદલ તંત્રનો પણ અમે આભાર માનીએ છીએ અને માં નર્મદાની કૃપા છે કે આ ચોથું વર્ષ છે, કોઈ પણ જાતની તકલીફ પડતી નથી અને ખૂબ સારી રીતે પરિક્રમાવાસીઓ પરિક્રમા કરી અહીંયા અલ્પાહાર ભોજન લઈ અને જાય છે। ગઈકાલે રાતે 12 વાગ્યા પછી પરિક્રમા શરૂ થઈ છે। અત્યાર સુધી 5,000 થી 6,000 પરિક્રમાવાસીઓ અત્યારે પરિક્રમા પૂર્ણ કરી અને લાભ લઈ અને આગળ વધ્યા છે। કલમભાઈ વસાવા, જય બોલે ગ્રુપ, રાજપીપળા। અમને એમ થતું હતું કે કંઈક તકલીફ પડશે, પણ કોઈ તકલીફ પડી નથી। સાંજે આવ્યા, રાતે અમે જાગતા જ હતા, 12, 1 વાગ્યા 2 વાગ્યા સુધી લોકોને, અમને તો ઠીક છે સાધુ સંતોને, પણ લોકોને પબ્લિકને જે ગાદલા, રહેવા, ખાવા, ખીચડી અને શાક બહુ ટોપ બનાવ્યું હતું અહીંયા રામપર। અહીંયા આપણે તમે ક્યાં છો? અમે આવ્યા છીએ જુનાગઢથી, સીતારામ બાપુની મઢી, ભવનાથ તળેટી, કાઠિયા પરિવારના છીએ। નામ છે હનુમાનદાસ, ગુરુ મોહનદાસ કાઠિયા। કઈ પરિક્રમા કરી ને કેવું અનુભૂતિ? આપણે ઉત્તર વાહિની કરીને, ઉત્તર વાહિનીનો એક તો તમને મહત્વ કહી દો
કે ઉત્તર વાહિનીનું મહત્વ એમ છે કે આખી આપણે નર્મદા અમરકંટકથી નીકળીને પાછી અમરકંટક આપણે ઓમકારેશ્વર પૂરી કરે જે કરે એ બધાનું મહત્વ આ 21 કિલોમીટરમાં ગણાય છે અને એટલો જ આનંદ થાય છે. આપણે જે ઓલી એમની પરિક્રમા પહેલી કરેલી છે મોટી પરિક્રમા, એટલો જ આનંદ એટલો આમાં થાય છે ને એનું મહત્વ પણ એટલું જ છે અને એનું પુણ્ય બી એટલું જ મળે છે. આ ઉત્તર વાહિનીનું એટલું ચૈત્ર મહિનાની આ 15 દિવસ ખાસ, આખો મહિનો લોકો કરે છે પણ ખાસ 15 દિવસ, આજથી 15 દિવસ સુધી આ પૂનમ સુધીનું મહત્વ ખાસ કહેવાય. તમે પરિક્રમા કરી, કેવી અનુભૂતિ થઈ? અમારે અનુભૂતિમાં તો એવું છે ને કે આવી અમે 7-8 વાર પરિક્રમા કરી ઉત્તર વાહિની, પણ એમાં આ અનુભૂતિમાં સરકાર, લોકો, અહીંયાની પબ્લિક બધાનો બહુ સારો અનુભવ છે અને ફૂલ ફેસિલિટી છે બધાની. પોલીસ તંત્રની વ્યવસ્થા સારી છે, બધા લોકોની વ્યવસ્થા સારી છે, લોકોના આશ્રમની વ્યવસ્થા સારી છે, સરકારની વ્યવસ્થા સારી છે. આવી વ્યવસ્થા આ પહેલી વહેલી જોઈ 7 પરિક્રમામાં મેં આ પહેલી વહેલી આવી વ્યવસ્થા મેં જોઈ. નર્મદા જિલ્લામાં ગત રાત્રે ફૂંકાયેલા તેજ પવન અને વાવાઝોડાના કારણે સ્થગિત કરવામાં આવેલી સુપ્રસિદ્ધ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા 2 કલાક બાદ ફરી પૂર્વવત કરવામાં આવી હતી. વાવાઝોડાની અસર ઓછી થતા અને સ્થિતિ સામાન્ય બનતા શ્રદ્ધાળુઓએ પુનઃ શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે પરિક્રમા શરૂ કરી હતી. ગઈકાલે રાત્રે વાવાઝોડું ફૂંકાતા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે પરિક્રમા અટકાવી દેવામાં આવી હતી. હંગામી પુલ પરથી શ્રદ્ધાળુઓની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી હતી. પરિક્રમા કરી રહેલા શ્રદ્ધાળુઓને કોઈ જાનહાનિ ન થાય તે માટે તંત્ર સજ્જ બન્યું હતું અને તમામને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. સાવચેતીના પગલે રેંગણ ઘાટ ખાતે બોટ સેવા પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. વાવાઝોડાના કારણે પરિક્રમા રૂટ પર આવેલા ડોમને નુકસાન પહોંચ્યું હતું. જોકે વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. અત્યારે નર્મદા કાંઠે સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે. વાવાઝોડું શમી જતા શ્રદ્ધાળુઓ ફરી એકવાર નર્મદે સર્વદેના નાદ સાથે પરિક્રમામાં જોડાયા છે. તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી યાત્રિકોને કોઈ અગવડ ન પડે. સિંધી સમાજ દ્વારા ભરૂચના ઐતિહાસિક મુખ્ય ધામ ઝૂલેલાલ મંદિરે ચેટી ચાંદની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભરૂચ સહિત સમગ્ર દેશના સિંધી ભાઈઓ બહેનો શ્રદ્ધાભેર સામેલ થયા હતા. ભરૂચના ભાગાકોટ ઓવારે આવેલા સિંધી સમાજના આસ્થાના કેન્દ્ર સમા પ્રાચીન તીર્થસ્થાન એવા જય ઝૂલેલાલ વરુણદેવ મંદિર ખાતે ચેટી ચાંદ પર્વના પવિત્ર દિવસની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પૂર્વ સંધ્યાએ વિશ્વ શાંતિ અર્થે 11,111 દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. તો આજે ચેટી ચાંદ નિમિત્તે મંદિરે ઝૂલેલાલની પ્રતિમાની જળ જ્યોતથી પરંપરાગત રીતે પૂજા કરાઈ હતી, જે હિન્દુસ્તાનના ભાગલા સમયે સિંધમાંથી ઠાકોર આસનલાલજી દ્વારા અખંડ જ્યોત લાવી ભાગાકોટ ખાતે મંદિરની સ્થાપના કરાઈ હતી. અખંડ જ્યોત સાહેબની સામે અખા સાહેબના મંત્રોચ્ચાર સાથે વરુણદેવને આહુતિ આપવામાં આવી હતી. સમગ્ર મંદિર સંકુલમાં ભક્તિસભર માહોલ સર્જાયો હતો. તો સિંધી ભાઈઓ બહેનોમાં પણ નવ વર્ષની ઉજવણીનો અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. વરુણદેવ આપણા સનાતન હિન્દુ ધર્મના દેવ કહેવાય. એમને ઝૂલેલાલ ભગવાનના રૂપમાં આજે જન્મ લીધેલો, એટલે અમે એમની ઉજવણી ચેટીચંડના નિમિત્તે કરવામાં આવે છે. ચેટીચંડ સિંધી સમાજનું નવું વર્ષ કહેવાય છે. શ્રી ઝૂલેલાલ વરુણદેવ મંદિર ભરૂચ, જે સિંધમાં પહેલાં હતું ભારતનું, એમાં ઝૂલેલાલ ભગવાને પોતાના હાથે જ્યોતની સ્થાપના કરી હતી. 1947માં પરમ પૂજ્ય ઠાકોર સાંઈ આસનલાલ સાહેબ સિંધમાંથી દરિયાના માર્ગથી ભરૂચમાં આ જ્યોત આવીને સ્થાપિત કરી હતી. ત્યારથી આ સિંધી સમાજનું મોટું તીર્થ સ્થાન કહેવાય છે. કેમ કે હવે તો અમારાથી ત્યાં નહીં જવાતું, તો ભારત વર્ષના જેટલા બી સનાતન હિન્દુ ધર્મના લોકો છે
એ વરુણદેવની પૂજા પહેલી કરતા હોય છે. એમના નિમિત્તે એ લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય છે. 1064 વર્ષથી આ અખંડ જ્યોતની સ્થાપના થયેલી છે. એના નિમિત્તે શ્રી ઝૂલેલાલ વરુણદેવ મંદિર ભરૂચને ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સન્માનિત થયું છે. એ ભારત વર્ષમાં અમારું બહુ ગર્વની વાત છે કે સનાતન હિન્દુ ધર્મનું આ એક જ સ્થાન છે વરુણદેવનું. જે રીતે પુષ્કરમાં બ્રહ્માનું એક જ સ્થાન છે, એવી રીતે વરુણદેવનું આ ભરૂચમાં એક જ સ્થાન છે. તો સનાતન હિન્દુના ધર્મના લોકો આજે ચેટીચંડના દિવસે વરુણદેવની પૂજા પૂજ્ય બહેરાણા સાહેબના રૂપમાં કરીએ છીએ. એમાં આવીને એક હવનરૂપી આहुति અર્પણ કરતા હોય છે. કેમ કે ઝૂલેલાલ ભગવાન કહી ગયા હતા કે હું જલ અને જ્યોતનો દેવ છું. તો જલના જીવને આજે આहुति અર્પણ કરીએ છીએ. એ જલના જીવ અર્પણ કરે છે તો અમને ઝૂલેલાલ ભગવાન વરુણદેવજી આશીર્વાદ આપતા હોય છે. તો આજે સનાતન હિન્દુ ધર્મના લોકો ભરૂચ શ્રી ઝૂલેલાલ વરુણદેવ મંદિર ભરૂચમાં આવીને બધા પોતાની મનોકામના પૂર્ણ કરવાના નિમિત્તે બહેરાણ સાહેબમાં આहुति નાખે છે અને બધાની આશ પૂરી થાય છે. આયો લાલ સભાઈ જો ઝૂલે. અંકલેશ્વર ઉદ્યોગોને મોટી રાહત આપતી મહત્વપૂર્ણ ખબર સામે આવી છે. કોમન ઇન્ફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે કે CETPની ક્ષમતા વધારવા માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જેને કારણે ઉદ્યોગોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન માટે એક મોટી સીધીરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા અંકલેશ્વર CETPની હાલની 40 MLD ક્ષમતાને વધારીને 70 MLD કરવાની કન્સેન્ટ ટુ એસ્ટેબ્લિશ એટલે કે CET મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી અંકલેશ્વરના ઉદ્યોગોને પર્યાવરણ સંબંધિત સમસ્યાઓના નિરાકરણમાં મોટી રાહત મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઇન્ફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ ક્ષમતા વધતા ઉદ્યોગોને નિકાલ વ્યવસ્થામાં સરળતા મળશે. હવે આ પ્રોજેક્ટ માટે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ એટલે કે EC મેળવવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની છે. EC મળ્યા બાદ પ્રોજેક્ટને અમલમાં મૂકવામાં વધુ ગતિ મળશે. આ મહત્વપૂર્ણ મંજૂરી માટે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને GPCBનો આભાર વ્યક્ત કર્યો છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ વિમલ જેઠવા, એન્વાયરમેન્ટલ લાઇઝનિંગ સમિતિના ચેરમેન વાલમજી દેસાઈ તેમજ તેમની ટીમ અને NCTના પદાધિકારીઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હોવાનું પણ જણાવાયું છે. અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે આવી જ સક્રિયતા જાળવી રાખવામાં આવશે તો પર્યાવરણ સંબંધિત લાંબા સમયથી ચાલી રહેલા પ્રશ્નોના ઉકેલ શક્ય બનશે. આ નિર્ણયથી અંકલેશ્વર ઉદ્યોગોને માત્ર રાહત જ નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણ તરફ પણ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. NCTની 40 MLD થી 70 MLDની પરમિશન મંજૂર કરવામાં આવી છે. જેમાં GPCB આરો અગ્રવાલ સાહેબ અને GPCB HORO શ્રી મહિડા સાહેબે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ત્યારે આ CTE NCTની આગામી EC મંજૂરી માટે મહત્વપૂર્ણ હતી, જેથી આપણે અંકલેશ્વર પાનોલી ઉદ્યોગોના વિસ્તરણ પ્રક્રિયામાં ચોક્કસપૂર્ણ મદદરૂપ થશે. હવે આપણે ટૂંક સમયમાં CRZ 105 MLDની અરજી આવતીકાલે કરવા જઈ રહ્યા છે, જેની મંજૂરી બાદ વિસ્તરણનો માર્ગ મોકળો થશે. આ બાબતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન GPCBનો સહર્ષ આભાર માને છે. આજે તારીખ 20 માર્ચ વિશ્વ ચકલી દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લા યુવા ભાજપ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરાયું હતું. આજે તારીખ 20 માર્ચ વિશ્વ ચકલી દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લામાં વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપના યુવા મોરચા દ્વારા યુવા ફોર નેચર અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉનાળાની ઋતુ દરમિયાન પક્ષીઓને પીવાનું પાણી ઉપલબ્ધ રહે તે હેતુસર કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ યુવા ભાજપના પ્રમુખ શક્તિ પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ પર્યાવરણ સંરક્ષણ અને પક્ષીઓના સંવર્ધન માટે લોકોમાં જાગૃતિ ફેલાવવા પર ભાર મૂક્યો હતો. આજે 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ આદરણીય હેમાંગ જોશીજીની સૂચનાથી યુથ ફોર નેશન અંતર્ગત ઉનાળાની સિઝનમાં પક્ષીઓને પાણીની તકલીફ ન પડે એ હેતુથી ભારતીય જનતા યુવા મોરચા ભરૂચ જિલ્લા દ્વારા આજ રોજ ભરૂચ વિધાનસભામાં કસક મુકામે 200થી વધારે કુંડાનું વિતરણ કરવામાં આવ્યું.
વાવાઝોડાના કારણે કરજણ પંથકમાં મકાઈના પાકમાં ભારે નુકસાન થતા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલે સરકારની નીતિની ટીકા કરી છે. ગતરોજ આવેલા વાવાઝોડાના કારણે કરજણ પંથકમાં મકાઈના પાકમાં ભારે નુકસાન થયું હોય ખેડૂતોએ મહેનત અને આશાઓ સાથે ઉગાડેલો પાક પડવારમાં નાશ પામ્યો છે. આ ખેડૂતો માટે ખૂબ જ મોટો દુઃખનો સમય હોય ત્યારે કમોસમી વરસાદને લઈને કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ દ્વારા સરકાર પર પ્રહાર કરતી પ્રતિક્રિયા આપવામાં આવી હતી. સરકાર મકાઈની યોગ્ય MSP પર ખરીદી પણ કરતી નથી, જેના કારણે ખેડૂતોને ડબલ માર સહન કરવો પડી રહ્યો છે. એક તરફ કુદરતી આફત અને બીજી તરફ સરકારની ઉદાસીનતા. પરિસ્થિતિમાં ખેડૂતને સહારો આપવો અને યોગ્ય વળતર તથા MSP પર ખરીદી કરાવવી એ સરકારની જવાબદારી બને છે, એમ કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલે જણાવ્યું હતું. માનનીય દેશના વડાપ્રધાન જ્યારે 2014ની અંદર ચૂંટણી પ્રચાર કરતા હતા તે દરમિયાન એવું કીધેલું હતું કે 2022 દરમિયાન ખેડૂતોની આવક ડબલ કરવામાં આવશે. તો જે આવક ડબલ કરવાની વાત હતી એ ડબલ તો થતી નથી. ગુજરાતની અંદર અત્યારે ખેડૂતોની જે પરિસ્થિતિ છે એ એટલી ખરાબ ઊભી થઈ છે કે ટેકાના ભાવે ખરીદી કરવા પણ સરકાર મંજૂર નથી અને સરકાર મંજૂરી નથી આપતી. તો ઘણા સમયથી ટેકાના ભાવે ખરીદી નથી થતી અને આ ખરીદી માટે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી મકાઈની ખરીદી કરજણ સેન્ટરની અંદર ચાલુ કરવામાં નથી આવી. ગઈકાલે જે વાવાઝોડું ફૂંકાયું અને જે માવઠું આવ્યું એના લીધે ખેડૂતોનું જે મકાઈનું નુકસાન થયું છે ખેતરની અંદર આપ જોઈ શકો છો કે ખેતર જ બરબાદ થઈ ગયું છે. ત્યારે જણાવવાનું છે કે જ્યારે MSPના ભાવે જે ખરીદી છે એ વહેલામાં વહેલી તકે કરજણ સેન્ટર પર ચાલુ કરવામાં આવે, જેનાથી ખેડૂતોને રાહતની લાગણી અનુભવાય અને જે નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોનું એ નુકસાન થતું બચી જાય. ત્યારે આવી રજૂઆત 2 દિવસ પહેલાં મીડિયામાં પણ આપી હતી અને આજે જ્યારે માવઠું આવ્યું છે ત્યારે પણ કહીએ છીએ કે ખેડૂતોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. માર્ચ મહિનાની અંદર લોનો ભરવાનો સમય આવી ગયો છે, ત્યારે લોનો કઈ રીતના ભરવી જ્યારે પાક જ ના આવી શકતો હોય. અને જાણો છો કે અગાઉ પણ એક માવઠું આવ્યું હતું ત્યારે કપાસનું ખૂબ જ નુકસાન થયું હતું અને ત્યારે પણ નુકસાની જે જોઈએ એ વળતર પડ્યું નથી. ત્યારે ખેડૂતોએ એક આશાના કિરણ સાથે આ મકાઈની ખેતી ચાલુ કરી હતી, પણ મકાઈની પણ અત્યારે નિષ્ફળ જોવા મળે છે એવું દેખાય છે. એટલા માટે સરકારને વિનંતી કરીએ છીએ એક ખેડૂત તરીકે તેમજ એક વિરોધ પક્ષના તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે હું પિન્ટુ પટેલ એક રજૂઆત કરું છું કે વહેલામાં વહેલી તકે MSPના ભાવે ખેડૂતની ખરીદી ચાલુ કરવામાં આવે મકાઈની, એવી અમારી નમ્ર વિનંતી છે. સિનોર પંથકમાં ગુરુવારે સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવતા અનેક ગામોમાં મિની વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ હતી. ભારે પવન અને વીજળી ડૂલ થતા અનેક વિસ્તારોમાં અંધકારમય માહોલ સર્જાયો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવના કારણે ગુરુવારે સાંજે સમગ્ર સિનોર પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને સાથે ઝરમર વરસાદ પણ વરસ્યો હતો. ભારે પવનના કારણે સિનોરના એક મકાનની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આ તોફાની પવનના કારણે મકાઈ, દિવેલા, ઘઉં અને કેરી જેવા પાકોની મોટી માત્રામાં નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. તાત્કાલિક નુકસાનીનું સર્વે કરાવી સરકાર યોગ્ય સહાય ચૂકવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે. બજરંગ યુવા શક્તિ સાર્વજનિક ઉત્સવ મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રામોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્ર માસના પ્રથમ દિને બજરંગ ચોક ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ નિરલભાઈ પટેલ, ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ પ્રયાગસિંહ વાંસિયા દ્વારા રામ ભગવાનની મૂર્તિની સ્થાપના કરી આરતી કરવામાં આવી હતી. રામોત્સવની 9 દિવસ સુધી ઉજવણી કરવામાં આવશે, જેમાં આવનારા રામનવમી એટલે કે તારીખ 26/3 સુધી દર્શનનો લાભ પ્રાપ્ત થશે. ભારત દેશ અને સમગ્ર ગુજરાતમાં અમદાવાદ સાબરમતી આશ્રમથી દેશમાં અંગ્રેજોના શાસનને મુક્ત કરવા આજથી 97 વર્ષ પહેલા 61 વર્ષના દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસ કેળવી 78 સૈનિકો સાથે દાંડી માર્ચ યોજી અંગ્રેજ શાસનમાં મૂળમાં દાંડી ખાતે ચપટી મીઠું ઉપાડી લૂનો લગાડનાર ગાંધી બાપુ અને દાંડી યાત્રા અજરા અમર છે.
આ ઐતિહાસિક દાંડી યાત્રાની સ્મૃતિ રૂપે ભરૂચ જિલ્લાના પ્રવેશ દ્વાર ગણાતા કારેલી ગામે બાપુ આવી પહોંચતા જેની યાદોને જીવંત કરવા ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સંચાલન કરી દર વર્ષે ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. કારેલી ગામે ગાંધી આશ્રમના સંચાલકો દ્વારા અમદાવાદથી એક પછી એક દાંડી યાત્રા નિવાસોને જોડતી યાત્રાના ભાગરૂપે કારેલી ગામે દાંડી સાયકલ યાત્રા આવી પહોંચતા પાદરા તાલુકાના કરખડી દૂધવાડા ગામે વિદ્યાર્થી અને શિક્ષક મિત્રો દ્વારા આયોજિત દાંડી યાત્રા ગાંધીજી અમર રહોના નારા સાથે આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું હતું. આશ્રમના સંચાલક કારેલી ગામના હેમંત મહંત, ગામના સરપંચ તુષારભાઈ પરમાર, તલાટી આગેવાનો, અગ્રણીઓ, શાળાના આચાર્ય નયનભાઈ ભટ્ટ, વિદ્યાર્થીઓ દ્વારા ભવ્યાતિ ભવ્ય પુષ્પહારથી સ્વાગત કરી મહાત્મા ગાંધીજીના સત્કર્યો, સમાજ સેવા અને ગોરા અંગ્રેજો સામે અહિંસક રીતે લડનાર વિરલ વિભૂતિ મહાત્મા ગાંધી બાપુને અને સાથે ઇતિહાસ સમા દાંડી સૈનિક રૂપે બાપુ સાથે જોડનાર વીર પુરુષોને સ્મરણાંજલિ આપવામાં આવી હતી. આજે તારીખ 20મી માર્ચના રોજ સાયકલ સવાર મિત્રો, યુવા મિત્રો આવી પહોંચ્યા ત્યારે ખરેખર આ સાયકલ રેલી આવી ત્યારે અમારા મુવાલ કોલેજના પ્રોફેસર સાહેબો તેમજ પ્રાથમિક નિષ્ણાત અમારા નયનભાઈ ભટ્ટ સાહેબ તેમજ કોઠા વિસ્તારના પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ વાલા વિદ્યાર્થીઓએ જે સાથ અને સહકાર આપ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય. જય હિન્દ, વંદે માતરમ. જે આપણી ઐતિહાસિક દાંડી યાત્રા નીકળેલી એના એ યાદોને તાજી કરવા માટે અને આજના આ ડિજિટલ યુગમાં નવયુવાનોને અને સમાજને એક સંદેશો મળે એના માટે કારેલીના ગાંધી આશ્રમ અને કારેલી પ્રાથમિક શાળાના સંયુક્ત સહયોગથી એક સરસ મજાનું દાંડી યાત્રાનું આયોજન ગાંધી આશ્રમના સંચાલક શ્રી મહંતભાઈના વાથા હેઠળ આ કામ થયેલું અને એની અંદર ગામના નવયુવાનો, શાળાના બાળકો, મુવાલ કોલેજના પ્રોફેસર અને ઘણા બધા જે દેશપ્રેમીઓ હતા એ બધા આ કાર્યક્રમની અંદર જોડાયા અને બહુ સરસ મજાનો કાર્યક્રમ થયો, બહુ સરસ મજાની વાતો થઈ અને આ જે દાંડી યાત્રાનું મહત્વ છે, ગાંધીજીએ જે દાંડી યાત્રા કરેલી અને એ દાંડી યાત્રાનો મૂળ હેતુ શું હતો એ ઉજાગર થાય એવી સરસ મજાની અહીંયા વાતો બાળકોની હાજરીમાં થઈ અને બાળકોને, ગામ લોકોને ઘણું બધું શીખવાનું અને જાણવાનું મળ્યું. ભરૂચના સબ જેલ પાસેના હબીબ પાર્કમાં 3 નાનકડા બાળકો દ્વારા ઇસ્લામ ધર્મના પવિત્ર મહિને અનોખું સમર્પણ દેખાયું છે. ફારૂકી અસદ અલી મહેફૂઝ અલી ઉંમર 10 વર્ષ, સૈયદ મોહમ્મદ અલી ઇરફાન અલી ઉંમર 10 વર્ષ અને ફારૂકી આમિના મહેફૂઝ અલી ઉંમર 8 વર્ષ રમજાનના પવિત્ર આખા મહિના દરમિયાન રોજા રાખી અલ્લાહની ઇબાદત કરી હતી. નાના બાળકોએ 30 દિવસ સુધી સતત ભૂખ અને તરસની ઇબાદત બનાવી રોજ રોજા કરીને અલ્લાહની બરગાહમાં ઇબાદત કરી હતી. માત્ર 8 વર્ષની નાની બહેન આમિનાએ પણ પોતાના મોટા ભાઈઓની સાથે તમામ રોજા પૂર્ણ કર્યા હતા. તેમના સમર્પણ અને ધર્મનિષ્ઠા દ્વારા સમગ્ર પરિવાર અને સમુદાય ગૌરવ અનુભવી રહ્યો છે. આ નાનકડા રોજેદારો આજે સમસ્ત ભરૂચ માટે પ્રેરણાનું દીપક બની પ્રગટ્યા છે. તેમની કઠિન ઇબાદત દર્શાવે છે કે સાચી શ્રદ્ધા માટે ઉંમર મહત્વની નથી, પરંતુ હૃદયની શુદ્ધતા જરૂરી છે. સમાજના લોકો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી રહી છે. જનોર નજીક નર્મદા નદીના કિનારે એક સાથે 2 મગર દેખાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી મુજબ નદી કિનારે ફરવા ગયેલા કેટલાક યુવકોએ નદી કિનારે શાંતિથી બેઠેલા 2 મગરોને જોયા હતા. દુર્લભ દ્રશ્યને તેઓએ પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયામાં મૂકતા જ વિડીયો ઝડપથી વાયરલ થઈ ગયો હતો. વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે બંને મગર નદી કિનારે એક સાથે આરામની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભય સાથે આશ્ચર્ય પણ ફેલાયું છે. ખાસ કરીને નદીમાં રોજિંદી માછીમારી કરવા જતા માછીમારો માટે આ ઘટના ચિંતાજનક બની છે. મગરોની હાજરીના કારણે માછીમારો નદીમાં ઉતરતા પહેલા સાવચેતી રાખી રહ્યા છે, જ્યારે કેટલાક લોકોએ તો હાલમાં નદીમાં જવું ટાળ્યું છે. ગ્રામજનોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે, કારણ કે મગરો કિનારે નજીક જોવા મળતા માનવી પર હુમલો કરવાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરી રહી છે. સ્થાનિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી મગરોને સલામત રીતે દૂર ખસેડવા અથવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનેલા અરજદારો માટે આશાનું કિરણ જન્માવ્યું છે.
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પોલીસે કુલ 38 અરજદારોને તેમના ગુમાવેલા ₹3,46,89,074 પરત કરાવી પ્રશંસનીય કામગીરી કરી છે. માર્ચ 2026ની લોક અદાલત દરમિયાન ચીફ કોર્ટ ભરૂચ દ્વારા નાણાં રિફંડ કરવાનો મહત્વનો આદેશ આપવામાં આવ્યો હતો, જેના પગલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ વીએ ડોડિયા અને તેમની ટીમ દ્વારા કાયદાકીય પ્રક્રિયા ઝડપી બનાવી બેંકોમાં ફ્રીઝ થયેલા નાણાં અરજદારોને પરત મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં જાન્યુઆરી 2026થી 15 માર્ચ સુધીની રિફંડની કામગીરીમાં ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે રહી છે. ઓનલાઈન ફ્રોડનો ભોગ બનેલા લોકોએ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરી NCCRP પોર્ટલ પર ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદોના આધારે પોલીસે વિવિધ બેંકોમાં નાણાં ફ્રીઝ કરાવ્યા હતા અને ત્યારબાદ કોર્ટે ઓર્ડર મેળવી વિધિવત રીતે નાણાં પરત કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. સાયબર પોલીસ દ્વારા પ્રજાજનોને અપીલ કરવામાં આવી છે કે કોઈપણ ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના કિસ્સામાં તુરંત જ 1930 નંબર પર સંપર્ક કરવો, જેથી નાણાં બચાવવાની શક્યતા વધી જાય. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં ગુરુવારની સાંજે ભારે પવન ફૂંકાયો. માર્ગો પર ધૂળની ડમરીઓ સાથે અનેક વિસ્તારોમાં પતરા અને હોલ્ડિંગ્સ ઉડ્યા. સોલાર પેનલો પડી, વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી થતા કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો. ભરૂચમાં 8 જેટલા વૃક્ષો ધરાશાયી થયા, કોઈ જાનહાનિ નહીં. ભરૂચ જિલ્લામાં મિની વાવાઝોડામાં કેરીના પાકને ભારે નુકસાન. આંબાવાડીઓમાં ભારે તારાજીના દ્રશ્યો. ખેડૂતોની યોગ્ય વળતરની માંગ. ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલા ગામોમાં વાવાઝોડામાં કેરીના પાકને વ્યાપક નુકસાન. ખેડૂતોની સહાયની માંગ. ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદ અને વાવાઝોડામાં ઘઉં, કપાસ સહિત તુવેરના પાકને નુકસાન. દત્તીના તાતને વધુ એક આર્થિક ફટકો. નર્મદા મૈયાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ સંત સમિતિના પ્રમુખ સિદ્ધેશ્વર સ્વામીએ કરાવ્યો. માં નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થતાં જ પ્રથમ દિવસે 10,000 ભક્તો ઉમટ્યા. તારીખ 19મી માર્ચથી પ્રારંભ થયો. 17મી એપ્રિલ સુધી આ પરિક્રમા ચાલશે. વાવાઝોડાના કારણે રોકી રખાયેલ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 2 કલાક બાદ પુનઃ શરૂ. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરાઈ. સિંધી સમાજના ચેટીચાંદ પર્વની ભરૂચમાં ઉત્સાહ અને શ્રદ્ધાભેર ઉજવણી. પૂર્વ સંધ્યાએ વિશ્વ શાંતિ અર્થે 11,111 દીવડા પ્રગટાવ્યા. ભરૂચના ભાગાકોટ સ્થિત ઝૂલેલાલ મંદિર પરંપરાગત પૂજન અર્ચન સહિત ધાર્મિક કાર્યક્રમોના આયોજન. અંકલેશ્વર ઉદ્યોગોને મોટી રાહત. CETP ક્ષમતા 40 MLD થી વધારી 70 MLD કરવાની CET મંજૂરી. ભરૂચ જિલ્લા યુવા ભાજપ દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી. પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરાયું. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.